ડિબેટમાં તમે સાવણીનું ક્યાંય ન બોલતા નકર હવે સાવણીનું તમે બોલ્યા એટલે અમે તમારી ઘરે આવીને ભૂખ હડતાલ ઉપર અમે અહીંયા બેસી જઈશું. તો હવે સાંભળો તમે, હા હું કેટલું બધું સાવણીમાં પ્રમુખ સારા છે, સમિતિ સારી છે, એના માણસો સારા છે, નિલેશભાઈ જ મારું વારામ બોલ તો સાંભળતા નથી. અરે જે હોય ભાઈ તમારે જે નોકા બધા ઓલા આવે બરોબર. પેલા તમે આવ્યા ત્યારે એમ કેતો હતો અમે નિલેશભાઈ બાતા મિત્ર નાનપણ હું નથી ઓળખતો કે હું એને ઓળખતો નથી. પહેલી વાર આવ્યો તમારે નહીં હું કોઈ તમને નો એ તો ફોન કર્યો એટલે મિત્ર મારા મિત્ર સમજ કે તમે મને ફોન કરો અત્યારે પ્રોગ્રામ આવવાનું છે તો આવીને તમારા મિત્ર જ કહું તમને. હા અને આ તો અને તમે ખેડૂતોનો હિત ઉઠો તો તમે સાવણી વિશે શું કરવા બોલો? ચેરમેન સારા છે, સમિતિ સારી છે, ઉપાધ્યાય નિરેશભાઈ એક જ માથાકૂટ વાળું કામ છે એનું. તો આપણે રહ્યું ને તમે સારું હોય બરોબર. મારી વાત સાંભળો તમે. ખેડૂત સાચા હોય, છાવણી વાળા બીજા સાચા હોય તો તમારા સોશિયલ મીડિયામાં ક્યાં આવવાની જરૂર નથી. છાવણીના જે આગેવાન છે એને તમારે ક્લિપ સંભળાવી દેવાની હતી. આ જાહેર ફજી તો ક્યાં કરવાની જરૂર હતી. અહીંયા મને આવવા દીધો નહીં. વાત આવો તો ક્યાં કહું અમારે એમાં કઈ પરવાય. તમારે તો આ વસ્તુ તમારી મને એમ કીધું કે આ મોબાઈલ ગરમ છે આવતા નહીં. આપણને શું હશે આગળ કેટલા ફોન ગયા તમને ખબર છે? વિકાસને પૂછો વિકાસ જ ના પડી ન આવતા, નિલેશ ના પડી, વિજયભાઈ ના પડી. હા તો તમે આખી ખેડૂત ને આંદોલન અપનાવવાની તમે વાત કરી એવી આખી. એટલે તમારા ઉપર ફોન ને કમેન્ટો આ ખરાબ આવે તમારું હે ને તમારે જાહેરમાં તો મૂક્યું ને તમારે પર્સનલ કહી દીધું ભાઈ આ વ્યક્તિ તમારો ગદ્દાર છે, આ એનું રેકોર્ડિંગ તમે અહીંયા કમિટીમાં સંભળાવી દીધું હોત તો આ ફરી નીકળી જશે. મને એન્ટ્રી આપે તો આવો ને. હું તો ખેડૂત કીધું એન્ટ્રી આપો, કોઈ આવા દેતા ગામમાં મને આવા નો દે તો તમે વાયા થઈ સ્ટેજ ઉપર આવી તો વાયા મને એમ કે નિલેશ છે ને, નિલેશ મેન છે, ભીષ્મ પિતા છે કે હું કહું એમ થાય મારો સમાજ તમને મારા 2000 છોકરા છે આવું મને કીધું તું પતાવી ફેરી નાખશું. મને પેલા એવો ધમકી આપતો મારા. એમ નહીં તમે ઓલું કરીએ તો વાયા એક રેકોર્ડિંગ નું આપ્યું તો તમે નિલેશ સાહેબ એમ કયો 2 કરોડ નો વહીવટ હું કરાવી દઉં, 2 કહું કે વધારે કહું તમે એમ કયો હો બરોબર. તો તમે ખાલી રેકોર્ડિંગ સાવણી વાર નો આપી શકો. તમે હે ને તમે ખેડૂત ને અહિત જ કર્યું છે આમાં. મહેરબાની કરજો. હવે મહેરબાની એટલે તમારા જાહેર સોશિયલ મીડિયા ક્યાં મૂકવાની જરૂર નથી. કાલનો પ્રોગ્રામ દેખાડી દીધો તમે. તમારી હયાતી નહોતી, તમને બધાને એમ હતું કે અમારી હયાતીમાં તમારા પ્રોગ્રામમાં આવ્યો તો તમે લાવ્યા હતા મને, અને મેં તમારું હવે વિચાર્યું છે ખેડૂત માટે ખાવણી વિશે ના વિશે તમે ટીવીમાં ને એમાં ન બોલો. બાકી તમારા ઓકે 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 ઓકે.